મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારત રત્ન 2024ની જાહેરાત છે કરવામાં આવી છે। તો વર્ષ 2024માં મિત્રો કોને ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવશે અને અત્યાર સુધીમાં છે કયા વ્યક્તિઓને છે ભારત રત્ન મળ્યો છે અને કોના દ્વારા છે ભારત રત્ન આપવામાં આવે છે તે તમામ વિગતો આપણે છે પ્રશ્ન સ્વરૂપે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય છે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે કયું છે? તો આમાં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે। ભારત રત્ન જે એવોર્ડ છે મિત્રો તે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન માનવામાં આવે છે। જે ભારત રત્ન જે આપવામાં આવે છે, જે પીપળા આકારનું જે આપવામાં આવે છે એવોર્ડ, તે મિત્રો ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે તેને માનવામાં આવે છે। હવે આપણે ભારત રત્ન વિશે વાત કરીએ તો ભારત રત્ન મિત્રો દેશનો જે સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર રહેલો છે। આ ઉપરાંત તેની સ્થાપનાની વાત કરીએ તો જે ભારત રત્ન આપવાની શરૂઆત અથવા તો ભારત રત્ન એવોર્ડ આપવાની જે શરૂઆત છે 1954માંથી છે આ ભારત રત્નની સ્થાપના છે જે કરવામાં આવી હતી। અને છે આ છે મિત્રો ભારત રત્ન એવોર્ડ છે તે જાતિ, વ્યવસાય, પદ, લિંગ અથવા તો ધર્મના ભેદ વિના કોઈ પણ વ્યક્તિને છે આ એવોર્ડ છે જે મેળવી શકે છે। અને કેના માટે મેળવી શકે છે તો માનવ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં જે અસાધારણ સેવા માટે છે આ જે પુરસ્કાર છે તે આપવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પ્રથમ વખત ભારત રત્ન એવોર્ડ છે તે ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો તારીખ પૂછવામાં આવી છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે 2 જાન્યુઆરી 1954માં સૌ પ્રથમ વખત છે ભારત રત્ન છે પુરસ્કાર આપવામાં આવ્યો હતો। હવે મિત્રો તેના વિશે માહિતી મેળવીએ તો ભારત રત્ન એવોર્ડ મિત્રોની શરૂઆત છે 2 જાન્યુઆરી 1954ના રોજ આની શરૂઆત થઈ હતી અને તત્કાલીન જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે તેમના દ્વારા છે આની શરૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત મિત્રો પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના જે પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી હતા તે છે રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામન, આ 3 વ્યક્તિઓને છે પ્રથમ વખત છે મિત્રો છે આ જે ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા। 1954માં પહેલો જે પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમાં આ 3 વ્યક્તિઓ છે જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડૉક્ટર ચંદ્ર વેંકટરામનને છે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મરણોત્તર જે દેશનો સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન પુરસ્કાર 2024 છે એનાયત કરવામાં આવશે? તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કર્પૂરી ઠાકુર છે તેઓને છે મરણોપરાંત છે 2024માં ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે। હવે તેના વિશે વાત કરીએ આપણે તો મિત્રો કર્પૂરી ઠાકુર છે પછાત વર્ગોના હિતોના હિમાયત કરવા માટે ખૂબ જ તેઓ જાણીતા હતા અને કર્પૂરી ઠાકુર 2 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। પહેલી વખતની વાત કરીએ તો 22 ડિસેમ્બરથી 1970થી 2 જૂન 1971 સુધી અને બીજી વખત 24 જૂન 1977થી 21 એપ્રિલ 1979 સુધી છે તે બિહારના મુખ્યમંત્રી 2 વખત રહી ચૂક્યા છે। અને મિત્રો કર્પૂરી ઠાકુરની છે 100મી જન્મજયંતિ મિત્રો જાન્યુઆરી 2024માં છે ઉજવવામાં આવી હતી। તેથી હવે મિત્રો છે આ વખતે તેઓને છે વર્ષ 2024નો ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ હવે મિત્રો કયા 2 બિન ભારતીય જે ભારતીય ન હોય તેઓ નાગરિકોને છે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે એ અને બી બંને, એટલે કે ખાન અબ્દુલ ગફાર ખાન અને છે નેલ્સન મંડેલા। આ 2 એવા વ્યક્તિઓ છે જે ભારતની નાગરિકતા ધરાવતા નથી એટલે કે બિન ભારતીય છે તેઓને છે આ ભારત રત્ન પુરસ્કાર
આપવામાં આવ્યો છે. ત્યારબાદ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી? મિત્રો મહિલાની વાત થઈ છે. પ્રથમ મહિલાને કોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો? તો આમાં ઓપ્શનમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઇન્દિરા ગાંધી છે, તેઓને છે પ્રથમ મહિલાને છે જે ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો અહીં ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે આપેલ તમામ, એટલે કે ચંદ્રશેખર વેંકટરામન, ચક્રવર્તી રાજગોપાલાચારી અને છે સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ ત્રણેયને છે 1954માં પ્રથમ જ જે ભારત રત્ન હતો તે આ ત્રણેયને છે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન ડૉક્ટર જવાહરલાલ નહેરુ છે મિત્રો, જેઓને છે પ્રથમ છે તે ભારત રત્ન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન મેળવનાર સૌથી યુવા વ્યક્તિ કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે સચિન તેંડુલકર, જે મિત્રો ભારતીય ક્રિકેટર છે તે સૌથી યુવા વ્યક્તિ છે જેને છે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને મિત્રો તેને છે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે અસાધારણ જે રેકોર્ડ્સ અને તેને જે સ્પોર્ટ્સ ક્ષેત્રે જે યોગદાન છે તેના માટે છે તેઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત રત્ન મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ છે મિત્રો? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે સીવી રમન છે. 1954માં તેઓને છે તે ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત રત્ન છે મિત્રો જે પુરસ્કાર તે કોના દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે રાષ્ટ્રપતિના હસ્તે છે મિત્રો ભારત રત્ન પુરસ્કાર છે એનાયત અથવા તો આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વર્ષ 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને છે ભારત રત્ન છે આપવામાં આવ્યા છે? અહીં મિત્રો તમને પૂછવામાં આવ્યું છે કે કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન પુરસ્કાર મળ્યો છે અત્યાર સુધીમાં? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે 6 જેટલા જે રાષ્ટ્રપતિના પદ ઉપર રહેલા વ્યક્તિઓને છે તે મિત્રો છે ભારત રત્ન પુરસ્કાર મળી ચૂક્યા છે. આ 6 વ્યક્તિઓને આપણા નામ જોઈએ તો પહેલું છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954માં મળ્યો હતો. બીજું પ્રણવ મુખર્જીને 2019માં મળ્યો હતો. પછી છે વીવી ગિરીને 1975માં, ઝાકિર હુસેન છે તેને 1963માં, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને 1962માં અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને 1997માં છે તે આ એવોર્ડ મળી ચૂક્યો છે. ત્યારબાદ મિત્રો આ એક તમારા માટે પ્રશ્ન છે કે 2019માં જે ભારત રત્ન છે કોને ભારત રત્નથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અહીં તમને અલગ અલગ ઓપ્શન છે તમને આપવામાં આવ્યા છે, તેમાંથી તમારે છે જવાબ કોમેન્ટમાં કરવાનો છે કે આમાંથી કયા વ્યક્તિઓને છે વર્ષ 2019માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.